મગફળી એ આપણો ખૂબ જ અગત્યનો તેલીબિયા વર્ગનો પાક છે અને આ પાક જો છેક સુધી લીલો અને તંદુરસ્ત રહે તો જ આપણને વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ જ્યોતિ ગોસ્વામી આપ સૌનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મગફળીના પાકમાં આવતા એવા 3 ફૂગજન્ય રોગોની કે જેના લક્ષણો આપણને મગફળીના પાન પર જોવા મળે છે. પહેલું છે વહેલા લાગતા ટીક્કા એટલે કે અર્લી લીફ સ્પોટ. બીજું છે મોડા લાગતા ટીક્કા એટલે કે લેટ લીફ સ્પોટ. અને ત્રીજો રોગ છે રસ્ટ એટલે કે ગેરું. આ ત્રણેય ફૂગથી થતા રોગો છે. હવે જો આ રોગોનું સમયસર યોગ્ય નિયંત્રણ કરવામાં ન આવે તો પાન છે એ ધીરે ધીરે પીળા પડે અને છેવટે ખરી પડે અને જેની ઉત્પાદન ઉપર સીધી અસર જોવા મળે. તો ખેડૂત મિત્રો, આના નિયંત્રણ માટે અઝોલ ગ્રુપના કોઈ પણ ફૂગનાશકો વાપરી શકીએ, જેમ કે હેક્ઝાકોનાઝોલ, પ્રોપિકોનાઝોલ, ડાયફેનકોનાઝોલ કે પછી ટેબ્યુકોનાઝોલ. એ સિવાય માર્કેટમાં અત્યારે એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ કે જે સ્ટ્રોબિલ્યુરિન અને અઝોલ ગ્રુપના કોમ્બિનેશન વાળી દવા આવે છે. આ દવા કૃષિ રસાયણ કંપનીની કિઝારા નામથી આવે છે. એનો પણ જો એક પંપે 20 ml મુજબ છંટકાવ કરવામાં આવે તો એના પણ આ પ્રકારના રોગોમાં ખૂબ સારા પરિણામ મળે છે. ધન્યવાદ.